Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Ohil. આગળના લેક્ચરની અંદર આપણે ગોળીય અરીસા માટે મોટવણી તથા તેના પરથી કયા કયા પરિણામો મળે તે પરિણામોની ચર્ચા કરેલી હતી. આજના લેક્ચરની અંદર અરીસા માટે આગળ વધીએ એ પહેલા અરીસાના સૂત્રનો મતલબ ગોસના સૂત્રનો ઉપયોગ કરી અને ફરીથી એક નવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય અને તે છે અરીસાનું સંયોજન. તો આજના લેક્ચરમાં આપણે એક નવો જ કન્સેપ્ટ લેવાના છીએ જેની અંદર એક કરતાં વધારે અરીસા હશે અને આ અરીસા દ્વારા પ્રતિબિંબ કેવી રીતે મેળવવું તેની આપણે ચર્ચા કરીશું. તો આજનો લેક્ચરની અંદર અરીસાના સંયોજન માટેના 3 સરસ મજાના દાખલા કરાવીશ. અને એ દાખલાની અંદર ટોટલ કન્સેપ્ટ ક્લિયર કરશું જેથી અરીસાના સંયોજનના કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ તમારાથી સોલ્વ થઈ જાય. તો અરીસાના સંયોજન માટે સૌથી પહેલા અરીસાનું સંયોજન એટલે શું? તો જેની અંદર એક થી વધારે અરીસા આપેલા હોય. દાખલા તરીકે માની લઈએ કે 2 અરીસા આપેલા છે. બે અરીસા દ્વારા અંતિમ પ્રતિબિંબ મેળવવું હોય જ્યારે 2 અરીસા દ્વારા અંતિમ પ્રતિબિંબ મેળવવાનું થાય તો આ અંતિમ પ્રતિબિંબ કેવી રીતે મળે તેના માટેની થોડીક બેઝિક વાતો છે એ તમારે પહેલા ધ્યાનમાં રાખવી પડશે. સૌથી પહેલા તો જે પ્રથમ અરીસો છે તે પ્રથમ અરીસા દ્વારા વસ્તુનું પ્રતિબિંબ મેળવવું. પ્રથમ અરીસા માટે વસ્તુ અંતર લઈ અને પ્રતિબિંબ અંતર શોધ. પછી એ સમતલ હોય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય. સૌથી પહેલું સ્ટેપ શું આવશે? તમે વસ્તુને જ્યાં તમને રાખેલી આપેલી છે એ વસ્તુથી અરીસાનું અંતર શોધો. મતલબ એ તમારું વસ્તુ અંતર થાય અને આ વસ્તુ અંતરથી પ્રતિબિંબ અંતર શોધવાનું છે. હવે પ્રતિબિંબ અંતર મળી ગયા બાદ બીજો અહીંયા એક હજી વધારાનો પોઈન્ટ આવશે. એ છે પ્રથમ અરીસાનું પ્રતિબિંબ એ બીજા અરીસા માટે વસ્તુ તરીકે વર્તશે. મતલબ જે પ્રથમ અરીસાનું તમે પ્રતિબિંબ લીધેલું છે એ પ્રતિબિંબ બીજા અરીસા માટે વસ્તુ છે એવું વિચારીને તમારે ક્વેશ્ચન સોલ્વ કરવો પડશે. તો એના માટે બીજું સ્ટેપ શું આવશે? બીજા સ્ટેપની અંદર બીજા અરીસાથી પ્રથમ અરીસાના પ્રતિબિંબનું અંતર શોધી બીજા અરીસાથી પ્રથમ અરીસાના પ્રતિબિંબનું અંતર એ બીજા અરીસા માટે વસ્તુ અંતર ગણીને
પ્રતિબિંબ મેળવવું. આ બે અરીસા માટેની વાત છે. ગમે એટલા અરીસા હોય, કન્સેપ્ટ સેમ રહેશે. શું કરવાનું જ્યારે તમને અરીસાનું સંયોજન આપેલું હોય તો બે અરીસા દ્વારા અંતિમ પ્રતિબિંબ મેળવવાનું થાય ત્યારે સૌથી પહેલા પ્રથમ અરીસા માટે વસ્તુ અંતર લઈને પ્રતિબિંબ અંતર શોધવાનું. પ્રથમ અરીસાનું જે પ્રતિબિંબ મળે છે એ બીજા અરીસા માટે હંમેશા વસ્તુ તરીકે વર્તશે. આ વાત મગજમાં અત્યારે ફિક્સ રાખજો. પહેલા પ્રથમ અરીસા માટે વસ્તુ અંતર લઈ એનું પ્રતિબિંબ શોધો. કેના દ્વારા? પ્રથમ અરીસા દ્વારા. આ જે પ્રતિબિંબ તમે શોધ્યું એ પ્રતિબિંબ પ્રથમ અરીસાનું પ્રતિબિંબ બીજા અરીસા માટે વસ્તુ તરીકે વર્તશે. જો એ બીજા અરીસા માટે વસ્તુ તરીકે વર્તતું હોય તો બીજા અરીસાથી પહેલા અરીસાનું પ્રતિબિંબ આ જે અંતર છે એ અંતર વસ્તુ અંતર તરીકે લઈ અને હવે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. ક્લિયર છે? આ જે છેલ્લું પ્રતિબિંબ મળશે એ તમારું અંતિમ પ્રતિબિંબ કહેવાય. પછી આની અંદર તમને જેવી રીતે ક્વેશ્ચન્સ પૂછેલા હોય એવી રીતે તમે સોલ્વ કરી શકો. બિંદુવત વસ્તુ હોય તો બિંદુવત વસ્તુ પ્રમાણે, ઊંચાઈ આપેલી હોય તો મોટાવણીના સ્વરૂપમાં પ્રતિબિંબની ઊંચાઈ પ્રમાણે. તો હવે આપણે એવા ત્રણેક ક્વેશ્ચન જોઈ અને આ કન્સેપ્ટને ક્લિયર કરીશું. હવે સંયોજનનો એક ક્વેશ્ચન જોઈએ. સૌથી પહેલા આપણે સરળ પ્રકારના ક્વેશ્ચનથી શરૂઆત કરીશું જેની અંદર સમતલ અરીસો અને ગોળીય અરીસો આપેલા હોય. તો ક્વેશ્ચન લઈએ. સમતલ અરીસાથી 50 સેન્ટીમીટર દૂર સમતલ અરીસાથી 50 સેન્ટીમીટર દૂર 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો, ઓકે આ અંતર હું કરી નાખું છું 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો એક અંતર્ગોળ અરીસો ગોઠવેલો છે. આ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર બિંદુવત વસ્તુ મૂકેલી છે તો અંતિમ પ્રતિબિંબ મતલબ સંયોજનનું અંતિમ એટલે બંને અરીસા દ્વારા અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે? તો આવો કઈ ક્વેશ્ચન તમને આપેલો છે. જો મેં તમને હમણાં જે કન્સેપ્ટ સમજાવેલો છે એ કન્સેપ્ટ ક્લિયર હોય તો એ કન્સેપ્ટ ઉપરથી 100% તમે આ ક્વેશ્ચનને ગણી શકશો. અત્યારે જ આ વિડિયોને પોઝ કરી અને આ ક્વેશ્ચન તમે સોલ્વ કરવાની ટ્રાય કરશો. 1 2 3 ઓકે ચલો. તો હવે આપણે એક વખત સાથે આ ક્વેશ્ચન જોઈ લે. તમને આપેલું છે સમતલ અરીસાથી 50 સેન્ટીમીટર દૂર 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો એક અંતર્ગોળ અરીસો આવેલો છે. સમતલ અરીસાથી 50 સેન્ટીમીટર દૂર માની લે કે આ સમતલ અરીસો છે ત્યાંથી પચાસ સેન્ટીમીટર દૂર એક અંતર્ગોળ અરીસો આવેલો છે અને આ આપણે લઈ લઈએ અંતર્ગોળ અરીસાનું મુખ્ય અક્ષ. આ બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે 50 સેન્ટીમીટર.
અરીસા માટે કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે f = 30 સેન્ટીમીટર અને આપેલું છે અરીસાથી 20 સેન્ટીમીટર દૂર, અરીસાથી 20 સેન્ટીમીટર દૂર એક વસ્તુ રહેલી છે. તો આ 50 સેન્ટીમીટર ત્યાંથી માની લઈએ કે અહીંયા ક્યાંક એક બિંદુવત વસ્તુ O રહેલી છે. તો વસ્તુનું અંતર તમને આપેલું છે અરીસાથી, કયા અરીસાથી? અંતર્ગોળ અરીસા. અહીંયાથી 50 સેન્ટીમીટર અરીસો અને આ અરીસાથી 20 સેન્ટીમીટર, એટલે આ વસ્તુ બહાર હોય તો એકબીજાનું પ્રતિબિંબ મળવાનો કોઈ સ્કોપ જ નથી. એટલે અરીસો આ અરીસાની સામે એવી રીતે ગોઠવેલો છે અને વસ્તુને અંતર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર અંદર તરફ ગોઠવેલી છે. અને તો અંતિમ પ્રતિબિંબ મેળવવાનું છે. અંતિમ પ્રતિબિંબ મેળવવા માટે પહેલા અરીસા માટે વસ્તુ અંતર શોધો, વસ્તુ અંતર શોધી એનું પ્રતિબિંબ અંતર મેળવશું, પ્રતિબિંબ અંતર મેળવી અને ફરીથી એનું વસ્તુ પ્રતિબિંબ અંતર મેળવશું. ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા લઈએ અરીસાને હું નામ આપી દઉં છું. સમતલ અરીસાને M1 કહું છું, અંતર્ગોળ અરીસાને M2 કહું છું. બરાબર. તો આની અંદર સૌથી પહેલી શરત શું આવશે કે માની લે કે M1 અરીસો છે એનાથી વસ્તુ કેટલા અંતરે છે? તો M1 અરીસાથી કેટલા અંતરે થશે? 30 સેન્ટીમીટર. તો બિંદુવત વસ્તુ ઓનું પ્રથમ પ્રતિબિંબ સમતલ અરીસા દ્વારા ઓનું પ્રથમ પ્રતિબિંબ ક્યાં રચાય? તો આ વસ્તુ જે 30 સેન્ટીમીટર અંતરે છે તો એનું પ્રતિબિંબ અહીંયા પાછળ તરફ કેટલા અંતરે રચાશે? 30 સેન્ટીમીટર અંતરે જ રચાશે. સમતલ અરીસા દ્વારા ઓનું પ્રથમ પ્રતિબિંબ સમતલ અરીસા દ્વારા અરીસાની પાછળ તેટલા જ અંતરે, તેટલા જ મતલબ 30 સેન્ટીમીટર અંતરે મળશે. આ સૌથી પહેલી વાત કે જેની અંદર આપણે સમતલ અરીસા દ્વારા વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે એની વાત કરી. હવે આ સમતલ અરીસા દ્વારા વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાયું? 30 સેન્ટીમીટર અંતરે. તો આ 30 સેન્ટીમીટર અંતરે O નું પ્રથમ પ્રતિબિંબ લઈ લઈએ છીએ O'. હવે આ જે O' છે એ O' કેનું પ્રતિબિંબ છે? M1 નું. તો M1 નું પ્રતિબિંબ M2 માટે હવે વસ્તુ તરીકે વર્તશે. તો અહીંયા આપણે ફરીથી લખશું O' એ અંતર્ગોળ અરીસા M2 માટે વસ્તુ તરીકે વર્તશે. તો હવે આપણે M2 માટે વસ્તુ અંતર વ્યાખ્યાયિત કરવું પડશે. તો આ બે અરીસા વચ્ચેનું અંતર આપેલું છે 50 સેન્ટીમીટર અને આ વધારાનું અંતર આવ્યું 30 સેન્ટીમીટર. તો હવે અહીંયા આપણે ફરીથી લખશું કે અરીસા M2 માટે સૌથી પહેલા તો અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેટલી હોય? 30 સેન્ટીમીટર અને અંતર્ગોળ છે તો કેવી 30 -30. ત્યારબાદ વસ્તુ અંતરની વાત કરીએ. આ છે 50 સેન્ટીમીટર, આ છે 30 સેન્ટીમીટર. તો અહીંયા વસ્તુ અંતર લખાય U = -80 સેન્ટીમીટર. જો તમે આ લેક્ચર પ્રથમ લેક્ચર જોતા હોય તો આગળના લેક્ચર જોઈને આવવું, જેથી કરીને એ તમામ કન્સેપ્ટ તમને ક્લિયર હશે તો આમાં સમજવાની મજા આવશે.
ફરીથી હું તમને એક વખત રિપીટ કરી દઉં છું વસ્તુ અંતર ઋણ શા માટે આવ્યું તો આપાત કિરણ અરીસા તરફ આપાત થાય આપણે અરીસાથી બધા અંતરો ધ્રુવથી માપવાના હોય અને આપણે ધ્રુવથી આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આવીએ છીએ દાખલા તરીકે આ વાતને સમજવી હોય તો આપણે આવી રીતે વિચારી શકીએ કે આજે કિરણો આપાત થયા સમતલ અરીસા ઉપર એ પરાવર્તન પામીને આ દિશામાં જાય તો એ કોઈ એક બિંદુએ ભેગા થતા હોય તેવો આભાસ થાય એટલે આ આવશે પ્રતિબિંબ સમતલ અરીસાનું એ સમતલ અરીસાનું જે પ્રતિબિંબ છે એ હવે અંતર્ગોળ અરીસા માટે વસ્તુ તરીકે વર્તશે તો u બરાબર -80 f બરાબર -30 અને આના માટે આપણે v શોધવાનું છે તો અહીંયા v શોધવા માટે આપણે સીધું ગૌસનું સૂત્ર લગાડશું 1/f = 1/u + 1/v તો 1/v = 1/f - 1/u 1/f એટલે 1/30 - 1/80 1/30 - 1/80 એટલે એ થશે -1/30 + 1/80 એટલે અહીંયા આવશે -8 + 3 / 30 × 8 ક્લિયર છેદમાં આવશે 30 × 8 -8 + 3 -5 / આવશે 1/v 48 તો v આવશે v = -48 સેન્ટીમીટર આ જે પ્રતિબિંબ અંતર મળ્યું -48 સેન્ટીમીટર એ પ્રતિબિંબ ક્યાં મળશે તો જે અંતિમ પ્રતિબિંબ છે O ડબલ ડેશ અથવા તો એને આપણે I કહી દઈએ એ પ્રતિબિંબ સમતલ અંતર્ગોળ અરીસાથી 48 સેન્ટીમીટર અંતરે અથવા સમતલ અરીસાથી 2 સેન્ટીમીટર અંતરે મળશે અંતર્ગોળ અરીસાથી 48 સેન્ટીમીટર અંતરે અથવા સમતલ અરીસાથી 2 સેન્ટીમીટર અંતરે મળશે હવે 2 મિનિટ માટે માની લે કે તમને આવો જ કંઈક ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં આપેલો છે અને આ ક્વેશ્ચનની અંદર તમને જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનની અંદર 3 કંઈક મૂલ્યો આપેલા છે અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં અને એની અંદર 3 મૂલ્યમાં એક પણ મૂલ્ય -48 નથી તો આ સ્થિતિમાં તમે કયો જવાબ ટીક કરશો 4 ઓપ્શન આપ્યા છે A B C અને D એમાં A B અને C માં કંઈક મૂલ્ય છે અને D ની અંદર જવાબ આપેલો છે એક પણ નહીં તો આ સ્થિતિમાં શું D જવાબ આવશે જો D જવાબ આવતો હોય તો એના માટે પહેલા તમારે A B અને C ત્રણે ત્રણ ખોટા છે તેમ સાબિત કરવું પડે અચ્છા અહીંયા ફરીથી એક વાત કહી દઉં રકમની અંદર કીધું હતું અંતિમ પ્રતિબિંબ તો અહીંયા હજી તમારે ત્રણે ઓપ્શનને ચેક કરવા પડશે કે સાચા છે કે નહીં તો એની અંદર આપણે આ જે પ્રથમ પ્રતિબિંબ લીધું એ કેના દ્વારા લીધું હતું સમતલ અરીસા દ્વારા અહીંયા જો વસ્તુને અંદર મૂકેલી છે મતલબ પ્રથમ પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા માટે પણ રચાઈ શકે
આનો મતલબ એવો થાય કે આ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ ગમે ત્યાં હોય, અહીંયા જે વસ્તુ રાખી છે એનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા માટે પણ રચાય, એનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા માટે રચાય એનો મતલબ કે અહીંયા જે બિંદુવત વસ્તુ છે એ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા દ્વારા પેલા લ્યો અને એ પ્રતિબિંબ સમતલ અરીસા માટે વસ્તુ તરીકે વર્તે. જો એ વાતનો આપણે વિચાર કરીએ તો ફરીથી જવાબ કંઈક અલગ આવશે. તો હવે આપણે એ બીજો ઓપ્શન પહેલા ચેક કરવો પડે, અથવા ડાયરેક્ટલી ક્વેશ્ચન ની અંદર એવું પૂછેલું હોય કે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે અને બે જવાબ આપેલા હોય તો બંને જવાબ લખવા પડે. તો હવે આપણે બીજો ઓપ્શન એ જોઈશું કે પ્રથમ પ્રતિબિંબ માની લઈએ અંતર્ગોળ અરીસા દ્વારા રચાય છે અને બીજું પ્રતિબિંબ સમતલ અરીસા દ્વારા રચાય છે. હવે એ શરત લઈશું કે જેની અંદર પ્રથમ પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાથી રચાય છે. તો ફરીથી આપણે બંને અરીસાઓ જોઈશું, બંને અરીસાઓ લઈશું. માની લે કે પહેલો અરીસો છે M1 સમતલ અરીસો અને બીજો અરીસો છે M2 અંતર્ગોળ અરીસો. તો આ અરીસાઓ માટે સૌથી પહેલા હું અહીંયા મુખ્ય અક્ષ વ્યાખ્યાયિત કરી દઉં છું. તો આ અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ થશે. અરીસાની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 30 સેન્ટીમીટર. વસ્તુ જે રાખેલું છે એ કીધું છે અંતર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર, એટલે અહીંયા ક્યાંક વસ્તુ આવશે, બિંદુવત વસ્તુ O એ કેટલા અંતરે છે 20 સેન્ટીમીટર. બંને અરીસા વચ્ચેનું અંતર કેટલું આપેલું છે 50 સેન્ટીમીટર. હવે પ્રથમ પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાથી ક્યાં રચાય એ આપણે શોધવું પડશે. ત્યારબાદ એ બીજા એ સમતલ અરીસા માટે વસ્તુ તરીકે વર્તે અને એનું પ્રતિબિંબ લઈએ. તો આ જ ક્વેશ્ચન ની અંદર બીજી શરત આવશે પ્રથમ પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું હોય તો. પ્રથમ પ્રતિબિંબ જો અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું હોય તો ફરીથી આ જ ક્વેશ્ચન બીજી વખત ગણવો પડશે અને આપણને બીજો જવાબ મળશે. તો આવા જ્યારે ક્વેશ્ચન આપેલા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું, બે વખત પ્રતિબિંબ મળશે. કાં તો ક્વેશ્ચન ની અંદર સ્પષ્ટતા કરેલી હશે, સ્પષ્ટતા કરેલી ના હોય તો કાં બંને જવાબ આપેલા હોય અથવા બેમાંથી કોઈ પણ એક જવાબ. અને જો બંને જવાબ આપેલા હોય તો બંને જવાબ વાળો ઓપ્શન ટિક કરવો પડે. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ આપણે આપણા ક્વેશ્ચન ની અંદર. તો પ્રથમ અંતર્ગોળ અરીસા માટે, તો અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? f અંતર્ગોળ અરીસો એટલે એને લખાય -30. વસ્તુ અંતર કેટલું છે? u -20 અને એના માટે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો પ્રતિબિંબ અંતર શોધવા માટે આપણે શું લખશું? તો ગૌસનું સૂત્ર વાપરવું પડશે. ગૌસનું સૂત્ર આવશે 1/f = 1/u + 1/v. તો આના ઉપરથી લખાય 1/v = 1/f - 1/u. 1/f તમને આપેલું છે -30 - u વસ્તુ અંતર છે -20. તો અહીંયા લખશું -1/30 + 1/20 -2 + 3 -2
2 પ્લસ 3 એટલે 1/60. તો v ક્યાં મળશે? v ઇઝ ઇક્વલ ટુ એક વખત ચેક કરી લે. 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f minus 1/u. અંતર્ગોળ અરીસો 1/-30 minus 1/u u છે -20 માઇનસ માઇનસ પ્લસ. તો અહીંયા વસ્તુને આપણે ક્યાં મૂકેલી છે? વસ્તુને મૂકેલી છે અરીસાથી 20 સેન્ટીમીટર દૂર. મતલબ f અને p ની વચ્ચે. જો વસ્તુ f અને p ની વચ્ચે હોય તો તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો તેનું પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ મળે. અને જો આભાસી પ્રતિબિંબ હોય તો આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર આપણને ધન મળશે. તો અહીંયા આવશે v is equal to 60 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર મળ્યું v is equal to +60 સેન્ટીમીટર. મતલબ આ જે પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ અહીંયા ક્યાંક રચાશે અને આ અંતર કેટલું છે? 60 સેન્ટીમીટર. હવે અંતિમ પ્રતિબિંબની જો આપણે વાત કરીએ તો અરીસા M1 માટે અથવા તો સમતલ અરીસા માટે વસ્તુ અંતર કેટલું થશે? તો બે અરીસા વચ્ચેનું અંતર છે 50 સેન્ટીમીટર પ્લસ અંતર્ગોળ અરીસાથી પ્રતિબિંબ મળ્યું 60 સેન્ટીમીટર એટલે પ્લસ 60 સેન્ટીમીટર. તો એ કેટલું આવશે? 110 સેન્ટીમીટર. તો સમતલ અરીસા માટે જે વસ્તુ છે એ 110 સેન્ટીમીટર દૂર છે. તો હવે પ્રતિબિંબ ક્યાં મળશે? પ્રતિબિંબ અરીસાની પાછળ 110 સેન્ટીમીટર દૂર મળશે. આ જ વાતને ફરીથી આકૃતિના સ્વરૂપમાં થોડું વિચારીએ. આ કન્સેપ્ટને હજી વધારે ક્લિયર કરીએ. તો આનું જે તમે પ્રતિબિંબ મેળવતા હતા બિંદુવત વસ્તુ O નું, એ O નું પ્રતિબિંબ મેળવ્યું ત્યારે આ જે પ્રકાશના કિરણો છે એ કંઈક આવી રીતે દૂર તરફ જાય છે. આ જે દૂર તરફ જતા હતા તો એને આપણે પાછળની દિશામાં લંબાવવા પડશે. પાછળની દિશામાં લંબાવ્યા ત્યારે O ઉપર છેદે ને એ અંતર કેટલું છે? 60 ડિગ્રી. હવે તમારે આ જે કિરણો પરાવર્તન પામે છે એ પરાવર્તન પામતા કિરણો ક્યાં આપાત થાય? સમતલ અરીસા ઉપર. જો આ પરાવર્તન પામતા કિરણો સમતલ અરીસા ઉપર આપાત થાય તો એ આપાત થઈને ફરીથી પરાવર્તન પામશે. તો પરાવર્તન પામીને હજી દૂર જાય છે. તો એને જો પાછળની દિશામાં લંબાવવામાં આવે તો એ જે બિંદુએ છેદે ત્યાં અંતિમ પ્રતિબિંબ આઈ રચાય. મતલબ આ અંતર કેટલું હોય? સમતલ અરીસાથી સમતલ અરીસાથી 110 સેન્ટીમીટર પાછળ તરફ. તો આ તમારો જવાબ થશે. મતલબ આ જવાબ પણ તમારે ચેક કરવો પડશે કે ઓપ્શનની અંદર બેમાંથી કોઈ પણ એક જવાબ આપેલો છે કે બંને જવાબ આપેલા છે. જે પ્રમાણે ક્વેશ્ચન્સ આપેલો હોય એ પ્રમાણે તમારે ઓપ્શન જોઈને ચેક કરવું પડશે. ફરીથી હવે જ કંઈક સંયોજનના કન્સેપ્ટ ઉપર એક નવો ક્વેશ્ચન વિચારીએ. દાખલા તરીકે એની અંદર તમને આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અરીસાઓ ગોઠવેલા છે. આકૃતિ તમને ક્વેશ્ચનની અંદર આપી દીધી છે અને એ આકૃતિ માટે તમારે અંતિમ પ્રતિબિંબ શોધવાનું છે.
આકૃતિ તમને કંઈક આવી રીતની આપેલી છે. માની લઈએ કે ચલો આ એક અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ તમને આપી દીધી છે f1 બરાબર 10 સેન્ટીમીટર. ત્યારબાદ તેની સામે એક બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ તમને આપી દીધી છે 20 સેન્ટીમીટર. આ બંને અરીસા વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ. એ અંતર ચલો ફરીથી માની લઈએ કે આ છે 50 સેન્ટીમીટર. અહીંયા આકૃતિમાં એ શરત પણ આપેલી છે કે બંને અરીસાની મુખ્ય અક્ષ એકબીજા પર સંપાત થાય છે. ખૂબ જ અગત્યની શરત. બંને અરીસાની મુખ્ય અક્ષ એકબીજા પર સંપાત થાય છે. જો બંને અરીસાની મુખ્ય અક્ષ એકબીજા ઉપર સંપાત થતી હોય તો તમને પ્રતિબિંબ મેળવવું સરળ રહેશે. અને જે વસ્તુ છે એ વસ્તુ આ અરીસાને આપણે નામ આપી દે. પહેલો અરીસો M1, બીજો અરીસો M2. એ વસ્તુ બંને અરીસા વચ્ચેનું અંતર લઈ લે 50 અને માની લે કે વસ્તુ આની અંદર હું લઉં છું f1 10 f2 20. તો વસ્તુને આપણે લઈ લઈએ ઓકે ચલો એક કામ કરીએ. વસ્તુને હું લઉં છું f2 થી 20 સેન્ટીમીટર અંતરે. તો અહીંયા હું O લઈ લઉં છું 20 સેન્ટીમીટર. કેનાથી? M2 થી. તો હું કંઈક તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે અને આની અંદર હજી એ પણ શરત આપેલી છે કે ધારો કે પ્રથમ પ્રતિબિંબ છે એ અરીસા M2 દ્વારા રચાય છે તેમ ધારો. ચલો પ્રથમ પ્રતિબિંબ M2 દ્વારા રચાય છે તેમ ધારો. મતલબ આની અંદર બે ક્વેશ્ચન ગણવાની જરૂર નથી. બીજી એક શરત આની અંદર અચ્છા આની અંદર શોધવાનું શું છે? M1 દ્વારા રચાતું પ્રતિબિંબ. તો હવે કેન્દ્ર લંબાઈ બંનેની આપેલી છે, અંતર આપેલું છે. તો આપણો આ ક્વેશ્ચન ખૂબ જ સરળ થઈ જશે. જસ્ટ ગોસનો નિયમ લગાડવાનો છે. બે વખત ગોસનો નિયમ લગાડશો એટલે આ ક્વેશ્ચન આખો સોલ્વ થઈ જશે. તો માની લઈએ કે સૌથી પહેલા આપણે શરૂઆત કરવી પડશે M2 માટે. તો અહીંયા હું લખીશ અરીસા M2 માટે M2 માટે જો વાત કરીએ તો M2 ની અંદર સૌથી પહેલા હું લખું છું F. તો કેન્દ્ર લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. આ 20 સેન્ટીમીટર પ્લસ આવશે કે માઈનસ? બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ પ્લસ આવે છે. આપણે આગળના લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરી લીધી છે. ત્યારબાદ વસ્તુ અંતર. તો અહીંયા વસ્તુ અંતર બીજા અરીસા માટે વસ્તુ અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. અને એ 20 સેન્ટીમીટર પ્લસ આવશે કે માઈનસ? તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ગયા છીએ ધ્રુવથી O બિંદુ સુધી. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે એ આવશે માઈનસ. અને આના માટે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો આ પ્રતિબિંબ અંતર શોધવા માટે ડાયરેક્ટ આપણે ગૌસનું સૂત્ર લગાડશું. તો ગૌસનું સૂત્ર શું છે? 1/f is equal to 1/u plus 1/v. 1/v2 જોઈએ છીએ તો 1/v2 is equal to 1/f2 minus 1/u2. હવે આની અંદર કિંમતો મૂકી દઈએ.
1/f2 એ છે 20 માઇનસ 1/u2 માઇનસ 20, તો આ આવશે 1/20 પ્લસ 1/20 એટલે 2/20, તો 1/v2 ઇઝ ઇક્વલ ટુ 1/10, મતલબ v2 કેટલું મળશે? v2 મળશે 10 સેન્ટીમીટર. ચલો આ ક્લિયર છે? v2 આપણને ક્યાં મળ્યું? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એનો મતલબ કે આ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ 10 સેન્ટીમીટર દૂર રચાય છે અને પ્રતિબિંબ અંતર ધન છે. ધન પ્રતિબિંબ અંતર છે. આનો મતલબ કે જો આપણે બિંદુવત વસ્તુ O ના પ્રતિબિંબની વાત કરીએ તો બિંદુવત વસ્તુ O નું પ્રતિબિંબ જ્યાં રચાય છે એ પ્રતિબિંબ અરીસાની પાછળ 10 સેન્ટીમીટર અંતરે રચાશે. આ આવશે I ડેશ, અને I ડેશ નું અંતર આપણને કેટલું મળ્યું? I ડેશ મળ્યું 10 સેન્ટીમીટર. ચલો ક્લિયર છે આટલું? હવે આ જે I ડેશ માંથી જે કિરણો આવે છે એ કિરણો અંતર્ગોળ અરીસા માટે વસ્તુ તરીકે વર્તશે. મતલબ એ અંતર્ગોળ અરીસા માટે આપાત કિરણ થાય. તો ફરીથી અહીંયા હવે આપણે વિચારવું પડશે. હવે હું વાત કરું છું અરીસા M1 માટે. ફરીથી એક નવો કોન્સેપ્ટ આવશે એટલે ખાસ ધ્યાન રાખજો આ ક્વેશ્ચન ની અંદર. M1 માટે, તો M1 માટે આપણે જો વાત કરીએ તો M1 માટે વસ્તુ અંતર, અચ્છા સૌપ્રથમ કેન્દ્ર લંબાઈની વાત કરીએ તો કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 10 સેન્ટીમીટર અને અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસા માટે હંમેશા આવશે માઈનસ. ત્યાર પછી વસ્તુ અંતરની જો વાત કરીએ તો આ અરીસાનો ધ્રુવ છે. હવે અહીંયા સંજ્ઞા પદ્ધતિ તમે લગાડશો તો બંને અરીસા ઉપર આપાત કિરણની દિશા વિરુદ્ધ છે. ધ્યાન રાખજો. પેલા બીજા અરીસા માટે જો તમે વાત કરશો તો એમાં આપાત કિરણ આમ હતા એટલે આ દિશાના અંતર ધન ને આ દિશાના અંતર ઋણ આવે. બીજા અરીસા માટે આપાત કિરણ આ તરફ આપાત થાય છે. હંમેશા આપાત કિરણ ચળકતી સપાટી ઉપર જ આપાત થાય. બરાબર? તો અહીંયા પેલા અરીસા માટે આપાત કિરણ કઈ દિશામાં થયા? ધન x દિશામાં. બીજા અરીસા માટે આપાત કિરણ કઈ દિશામાં થયા? ઋણ x દિશામાં. આનો મતલબ સંજ્ઞા પદ્ધતિ લગાડશો તો અહીંયા જે અંતર પ્લસ હતું એ અંતર આના માટે માઈનસ થઈ જાય. તો હવે વાત કરીએ પ્રથમ અરીસા માટે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો વસ્તુ અંતર કેટલું? તો પ્રથમ અરીસાથી બે અરીસા વચ્ચેનું અંતર 50 અને વધારાનું 10. તો પ્રથમ અરીસા માટે વસ્તુ અંતર u કેટલું મળશે? -60 સેન્ટીમીટર. u -60. તો હવે આના માટે આપણે પ્રતિબિંબ અંતર v ગોતશું. તો v ગોતવા માટે શરૂઆત કરીએ ગૌસનું સૂત્ર લગાડીને. તો ગૌસનું સૂત્ર આવશે 1/f1 = 1/u + 1/v. 1/v શોધવાનું છે તો અહીંયા લખાય 1/v = 1/f1 - 1/u. અને તમે લખવું હોય તો ડાયરેક્ટ ગણતરી પણ કરી શકો v શોધવા માટે, જેમ મેં તમને આગળના લેક્ચરની અંદર કીધેલી હતી. સીધું સૂત્ર પણ તમે વિચારી શકો. જો આ ના લખવું હોય તો સીધું સૂત્ર આવશે v = f1u / u - f1. આ સૂત્ર ઉપરથી પણ તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો. v = u f1 / u - f1. કોઈ પણ રીતે તમે ગણતરી કરો જવાબ એક જ આવવાનો છે. ચલો આ સૂત્ર જોઈ લઈએ. u એટલે વસ્તુ અંતર કેટલું છે? -60. f1 છે -10. u -60 -f1 -10. જો આને આપણે સોલ્વ કરશું તો એ આવશે v = -60 + 10 / -60 + 10. -60 + 10 એટલે આવે -50. 60/5 એટલે v આવશે
-12 સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર આવ્યું -12 સેન્ટીમીટર પ્રથમ અરીસા માટે. તો પ્રથમ અરીસા માટે -12 સેન્ટીમીટર એ શું દર્શાવે છે કે આ જે પ્રતિબિંબ છે, આ જે કિરણો એ પાછા ફરી અને અરીસાથી 12 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થશે અને અહીંયા ફાઇનલ પ્રતિબિંબ I મળશે. તો એનું અંતર કેટલું? એનું અંતર થશે 12 સેન્ટીમીટર. તો આ આપણને મળશે અંતિમ પ્રતિબિંબ અરીસાથી 12 સેન્ટીમીટર અંતરે. કઈ તરફ? અંતર્ગોળ અરીસો છે એટલે બહિર્ગોળ અરીસા તરફ 12 સેન્ટીમીટર અંતરે અંતિમ પ્રતિબિંબ રચાશે. આજે આપણે ક્વેશ્ચનની વાત કરી. એ ક્વેશ્ચન એક સિમ્પલ પ્રકારનો ક્વેશ્ચન ગણી શકાય. આ જ ક્વેશ્ચનની અંદર જો હજી એક સ્ટેપ આગળ વધવું હોય તો એની અંદર કેવી રીતનો ક્વેશ્ચન પૂછાય, તો હજી એક એમાં વધારાનું એક સ્ટેપ આગળ વધીએ. તો એ ક્વેશ્ચનની અંદર માની લે કે તમને કીધેલું હોય કે વસ્તુ છે એ વસ્તુની ઊંચાઈ પણ તમને આપેલી છે અને અંતિમ પ્રતિબિંબ શોધવાનું છે. જો વસ્તુની ઊંચાઈ આપેલી હોય તો હવે તમારે મોટવણીના સ્વરૂપમાં વાત કરવી પડશે. આનો મતલબ કે જે અત્યાર સુધી બિંદુવત પ્રતિબિંબથી જે કામ ચાલતું હતું એ કામ હવે ચાલશે નહીં. બધા પરિણામ એના જ મળવાના છે, પરંતુ આપણે આની અંદર આ જ ક્વેશ્ચનની અંદર વધારાનું એક મોટવણીના સ્વરૂપમાં વાત કરવી પડશે. તો મોટવણીના સ્વરૂપમાં વાત કરીએ તો આખો ક્વેશ્ચન ફરીથી બદલી જશે. ચલો એક વખત આ જ ક્વેશ્ચનમાં ફરીથી વસ્તુની ઊંચાઈ લઈને વાત કરી લઈએ. માની લઈએ કે વસ્તુ જે છે એની ઊંચાઈ 2 સેન્ટીમીટરની છે. ચલો તો વસ્તુની ઊંચાઈ અહીંયા તમને આપેલી છે HO બરાબર 2 સેન્ટીમીટર. ફરીથી આ જ ક્વેશ્ચન ગણવાનો છે. શું કરશો? એની અંદર અહીંયા તમારે વસ્તુની ઊંચાઈને ગણતરીમાં લેવી પડશે. માની લઈએ કે આ છે HO. એ HO કેટલું છે? 2 સેન્ટીમીટર. તો એના માટે તમારે અહીંયા ફરીથી મોટવણી શોધવી પડશે. તો અરીસા M2 માટે મોટવણીનું સૂત્ર લખીએ. મોટવણીનું સૂત્ર આવશે M = -V/U = HI/HO. અથવા તમે અહીંયા ડાયરેક્ટ લખો કે પ્રતિબિંબ અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર. વસ્તુ અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. એની આ સૂત્રમાં કિંમત મૂકો તો તમને ડાયરેક્ટ પ્રતિબિંબની ઊંચાઈ મળશે -V2. V2 છે 10 / U2. U2 છે -20 = HI. HI આપણને ખબર નથી અને / HO. HO છે +2. આ બંને કેન્સલ થઈ જશે, માઈનસ માઈનસ પ્લસ અને 2 કેન્સલ થઈ જાય. તો આનો મતલબ અહીંયા આપણને મળશે HI ડેશ. આને હું કહું છું HI ડેશ. તો HI ડેશ કેટલું મળશે? 1 સેન્ટીમીટર. અને આ પ્રતિબિંબ કેવું હતું? ચતુ પ્રતિબિંબ છે. ચતુ પ્રતિબિંબ છે એનો મતલબ કે આ પ્રતિબિંબ અહીંયા કંઈક આવી રીતે રચાણું હોય. ચલો આ ક્લિયર છે. હવે આ જે HI ડેશ છે એ M1 માટે HO ડેશ બનશે અને HO ડેશ કેટલું આવશે? 1 સેન્ટીમીટર. આ જે HO ડેશ 1 સેન્ટીમીટર આવ્યું એના માટેની બધી ગણતરી કરી અને ફરીથી હવે આપણે બીજા અરીસા માટે મોટવણી લગાડવું પડશે. તો બીજા અરીસા માટે ફરીથી મોટવણીનું સૂત્ર લગાડશું. M = -V/U = HI/HO -V -12 U છે -60 HI આપણે શોધવાનું છે અને HO ડેશ. તો HO ડેશ છે 1 સેન્ટીમીટર.
તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 12 5 તો અહીંયા hi કેટલું મળશે -1/5 સેન્ટીમીટર મતલબ hi જે છે એ 0.2 સેન્ટીમીટર મળે અને આ કેવું મળ્યું -0.2 સેન્ટીમીટર મતલબ આનું જે પ્રતિબિંબ રચાશે એ અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાતું હતું આ બિંદુએ પણ એ કેવડું રચાશે 0.2 સેન્ટીમીટર નું આ જે અંતર છે એ જે ઊંચાઈ છે એ 0.2 સેન્ટીમીટર આવશે તો અરીસાના સંયોજનની અંદર સૌથી પહેલો કન્સેપ્ટ જે આપણે આજના લેક્ચરમાં જોયો એ હતો બે અરીસા તમને આપેલા હોય એની અંદર કઈ વાતની સ્પષ્ટતા કરેલી ન હોય તો બે પ્રતિબિંબ મળે બીજો કન્સેપ્ટ એની અંદર એક સ્ટેપ આપણે એ આગળ વધ્યા કે બે ગોળીય અરીસા છે બંને ગોળીય અરીસાની મુખ્ય અક્ષ એકબીજા ઉપર સંપાત થાય છે અને એની અંદર બિંદુવત વસ્તુ આપેલી નથી પહેલા ક્વેશ્ચનની અંદર આપણે બિંદુવત વસ્તુ લીધેલી હતી આની અંદર લઈ લઈએ બિંદુવત વસ્તુ આપેલી નથી અને હવે ત્રીજો કન્સેપ્ટ આપણે લઈ અને છેલ્લો ક્વેશ્ચન લઈ અને આજનો લેક્ચર પૂર્ણ કરીશું હવે આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન કે જે જોયા બાદ તમે લગભગ કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આવે તો એ સરળતાથી તમે સોલ્વ કરી શકશો તો હવે એક છેલ્લો કન્સેપ્ટ એડ કરવાનો બાકી છે અને એ છે બંને અરીસાની મુખ્ય અક્ષ એકબીજા પર સંપાત ન થતી હોય ત્યારનો કેસ દાખલા તરીકે ફરીથી એક ક્વેશ્ચનની અંદર આપણે આકૃતિ લઈએ માની લઈએ કે તમને બે અરીસાની વાત કીધેલી છે અને એ બંને અરીસાની અંદર એક અરીસો હું લઉં છું અંતર્ગોળ અરીસો આ અરીસાની કેન્દ્ર લંબાઈ છે f1 બરાબર 10 સેન્ટીમીટર બીજો અરીસો હું લઉં છું બહિર્ગોળ અરીસો અચ્છા એની પહેલા આ અરીસાની મુખ્ય અક્ષને આપણે વ્યાખ્યાયિત કરી દઈએ તો આ એની મુખ્ય અક્ષ આવશે બીજો અરીસો જે છે એ હું લઉં છું બહિર્ગોળ અરીસો અને એની કેન્દ્ર લંબાઈ આપણે લઈએ છીએ ચલો 20 સેન્ટીમીટર બીજો બહિર્ગોળ અરીસો આ અરીસાની કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર બંને અરીસા વચ્ચેનું અંતર એ તમને આપેલું છે 50 સેન્ટીમીટર આના માટે હવે હું આ અરીસાથી બહિર્ગોળ અરીસાથી अच्छा पहला बहिर्गोળ અરીસાની મુખ્ય અક્ષને આપણે વ્યાખ્યાયિત કરી લઈએ તો આ આવશે બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ બંનેની જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષ વચ્ચેનું અંતર એ હું લઈ લઉં છું માની લઈએ કે આ અંતર છે ચલો 3 mm બંનેની મુખ્ય અક્ષ એકબીજા પર સંપાત નથી પરંતુ એકબીજાને સમાંતર રહેલી છે તેમ ગોઠવેલ છે અને આના માટે અરીસાથી બહિર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર બહિર્ગોળ અરીસાથી ઓકે ચલો 20 સેન્ટીમીટર દૂર હું એક વસ્તુ લઉં છું આ વસ્તુ પ્રથમ પ્રતિબિંબ બહિર્ગોળ અરીસા દ્વારા અને અંતિમ પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા દ્વારા ક્યાં રચાશે એ આપણે શોધવાનું છે પણ એની અંદર હજી એક વધારાનો આપણે છેલ્લા લેવલનો ક્વેશ્ચન ડાયરેક્ટ જોઈ લઈએ કે આ જે વસ્તુ છે એ વસ્તુ તમને આપેલી છે 2 mm ઊંચાઈની મતલબ HO તમને આપેલું છે 2 mm
આને હું કહું છું A અને કહું છું B. તો વસ્તુ AB ની ઊંચાઈ કેટલી છે 2 mm અને આના માટે તમારે ક્વેશ્ચન ની અંદર શોધવાનું શું છે એ એક વખત હું તમને કહી દઉં છું. આકૃતિ તમને ક્વેશ્ચન માં આપેલી છે. આને કહી દે અરીસો M1 અને કહી દે અરીસો M2. તો પહેલી શરત આપેલી હોય M2 દ્વારા પ્રથમ પ્રતિબિંબ રચાય છે તો M1 દ્વારા મળતું પ્રતિબિંબ શોધો. આ ક્વેશ્ચન ની અંદર લગભગ તમામ કન્સેપ્ટ્સ કવર થઈ જશે. ચલો તો આ ક્વેશ્ચન જોઈએ. એની અંદર તમને શું આપેલું છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનું એક સંયોજન છે. બહિર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર, ચલો આ અંતરને હું અહીંયા લખી નાખું છું. બહિર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર એક વસ્તુ રાખેલી છે. એ વસ્તુનું પ્રતિબિંબ પહેલા આપણે શોધવું પડશે. તો અહીંયા સૌથી પહેલા હું વાત કરીશ અરીસા M2 માટે. M2 માટે આપણે જો વાત કરીએ તો ત્યાં વસ્તુ અંતર કેટલું આવશે બહિર્ગોળ અરીસો અહીંયા એનું ધ્રુવ P2 આવશે. તો આ બાજુ આપાત કિરણ આ એની વિરુદ્ધ દિશા એટલે વસ્તુ અંતર આવશે U2 બરાબર -20 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે F2 બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ હંમેશા પ્લસ હોય એટલે હું અહીંયા લખીશ 20 સેન્ટીમીટર. ચલો તો હવે તો ફરીથી કંઈક આગળના ક્વેશ્ચન જેવી વાર્તા છે જે તમને આવડે છે તેમાં હું જાજો ટાઈમ નથી બગાડતો. આપણે ગોસનું સૂત્ર લગાડશું 1/F2 1/U2 1/V2 અથવા 1/V2 1/F2 1/U2 1/F2 F2 છે 20 1/U2 -20 એટલે આ આવશે 1/20 1/20 મતલબ 2/20 એટલે એ આવશે 1/10 એના બરાબર 1/V2 બરાબર. તો આના ઉપરથી V2 મળશે +10 સેન્ટીમીટર. બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય. તો આનું પ્રતિબિંબ આપણને જે મળશે HO નું પ્રતિબિંબ એટલા જ અંતરે આ 20 સેન્ટીમીટર અંતર છે તો પાછળ પણ 20 સેન્ટીમીટર અંતરે આપણને એક પ્રતિબિંબ મળશે. આ પ્રતિબિંબ એ અહીંયા છે તો આ આવશે A ડેશ, આ આવશે B ડેશ અને એની ઊંચાઈ કેટલી છે એને હું કહી દઉં છું HO ડેશ. એ આવશે 1 mm. અચ્છા આ HO ડેશ મેં અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે 1 mm. એ કેવી રીતે ખબર પડે ચલો એની પણ ગણતરી કરી લઈએ. મોટવણી આપણે શોધવી પડશે. મોટવણીનું આપણી પાસે સૂત્ર છે m - -v/u hi/ho. ચલો આની અંદર કિંમત મૂકી દે. આપણે 2 માટે લખ્યું છે એટલે v2 u2 hi-ho. ક્લિયર છે? તો અહીંયા hi- ની બદલે મેં લખેલું છે ho-. તો આના ઉપરથી ho- આપણે શોધવાનું છે. -v2 આપણી પાસે છે 10 સેન્ટીમીટર ડિવાઇડ બાય u2 છે 20 સેન્ટીમીટર -20 ho-. ho- આપણને ખ્યાલ નથી અને ડિવાઇડ બાય ho માટે હવે જો આપણે અહીંયા વાત કરીએ તો ho ની અંદર તમને જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ ક્યાં મળશે? ઓકે ચલો 1 મિનિટ અને હજી આપણે પછી દર્શાવીએ. HO કેટલું છે તો HO માટે અહીંયા તમારે લેવું પડશે કે અરીસાની ઉપરના અંતર ધન અને નીચેના અંતર ઋણ એટલે HO આવશે -2. અહીંયા વસ્તુને પહેલેથી ઉલટી રાખેલી છે.
વસ્તુને ઉલટી રાખેલી છે તો એના માટે આ થશે માઈનસ માઈનસ પ્લસ, 2 2 કેન્સલ થઈ જશે, 10 10 કેન્સલ થઈ જશે, તો HO ડેશ આવશે -1 mm. -1 mm આનો મતલબ વેરી સોરી મેં આની અંદર આકૃતિમાં ભૂલ કરેલી હતી. એ શું છે? HO ડેશ. તો HO ડેશ માટે અહીંયા હું કહી દઈશ B ડેશ A ડેશ આ ઊંચાઈ થશે HO ડેશ, અને HO ડેશ કેટલું મળ્યું? 1 mm. તો આ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ માટે હવે આપણે આ A ડેશ B ડેશ એ અંતર્ગોળ અરીસા માટે વસ્તુ તરીકે વર્તે અને એનું પ્રતિબિંબ શોધવાનું છે. તો હવે A ડેશ B ડેશ નું પ્રતિબિંબ M1 દ્વારા મેળવવું પડશે. A ડેશ B ડેશ એ M1 માટે વસ્તુ તરીકે વર્તશે. જો A ડેશ B ડેશ M1 માટે વસ્તુ તરીકે વર્તે તો એની અંદર ફરીથી આપણે ગણતરી કરીએ કે અહીંયા વસ્તુ અંતર કેટલું? તો અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર આ હતું 50 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર દૂર, એટલે અહીંયા લખશું u બરાબર 70 સેન્ટીમીટર અને અંતર્ગોળ અરીસો છે વસ્તુ અંતર માઈનસ આપાત કિરણ આ બાજુ આપણે આ તરફની વાત કરીએ છીએ તો એ આવશે -70 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે, કેન્દ્ર લંબાઈ છે 10 સેન્ટીમીટર. અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ હંમેશા માઈનસ આવે. આના માટે હવે ફરીથી આપણે v ગોતશું. તો ગૌસનું સૂત્ર લગાડશું 1/f = 1/u + 1/v. તો 1/v = 1/f - 1/u 1/f એટલે 1/10 - 1/u 1/-70. તો અહીંયા આપણે લખશું = -1/10 + 1/70 એટલે આનો આન્સર આવે -7 + 1 -7 + 1 એટલે હું ડાયરેક્ટ લખું છું -6/70. ક્લિયર? -6/70. તો અહીંયા તમને પ્રતિબિંબ અંતર કેટલું મળશે? ચલો વસ્તુ અંતર અહીંયા આપણને કેટલું મળ્યું છે? ઓકે, વસ્તુ અંતર છે 10, પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતર અહીંયા છે 10 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર 10 સેન્ટીમીટર છે એટલે અહીંયા આવશે વસ્તુ અંતર u બરાબર -60. એક વખત ફરીથી ચેક કરી લઈએ. 20 સેન્ટીમીટર એ વસ્તુ હતી, એનું પ્રતિબિંબ આપણને મળ્યું 10 એટલે આ અંતર થાય 10 સેન્ટીમીટર. ઓકે, બરાબર છે. તો અહીંયા આવશે 10 અને u બરાબર આવશે -60. તો અહીંયા ફરીથી આપણે લખશું 1/+60. તો આનો જવાબ આવશે -6 + 1 -5/60 1/v. તો v = આવશે -12 સેન્ટીમીટર. v એટલે પ્રતિબિંબ તમને ક્યાં મળે છે? -12 સેન્ટીમીટર. મતલબ આ જે 60 સેન્ટીમીટર એ વસ્તુ હતી એનું પ્રતિબિંબ આપણને અરીસાથી 12 સેન્ટીમીટર અંતરે ક્યાંક મળશે. અહીંયા આપણું અંતિમ પ્રતિબિંબ રચાય છે. હવે આ અંતિમ પ્રતિબિંબ કેવું છે, કેટલું છે અને ક્યાં રચાય એના માટે ફરીથી મોટવણીની વાત કરવી પડશે. આ કન્સેપ્ટ હવે અગત્યનો આવશે જેની અંદર આપણે નવું પરિણામ મેળવવાના છીએ. તો ફરીથી વાત કરીએ અંતિમ પ્રતિબિંબ માટે. તો અંતિમ પ્રતિબિંબ માટે જો આપણે વાત કરીએ તો એ અંતિમ પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે રચાય છે? તો હવે હું વાત કરું છું M1 માટે મોટવણી. તો M1 માટે મોટવણીનું સૂત્ર લખશું M = -v/u = hi/ho માઈનસ v છે -12 u વસ્તુ અંતર હતું -60 = hi/ho તો ho શું આવશે? હવે અહીંયા તમારે hi અને ho માટે ગણતરી કરવી પડશે. એ ગણતરી કેવી રીતે? તો જો અત્યાર સુધીનો જે તમે કેસ લીધેલો છે એ કેસની અંદર તમે મુખ્ય અક્ષ ઉપર જ વસ્તુને રાખતા હતા.
દાખલા તરીકે આ એક અંતર્ગોળ અરીસો લઈએ તો આ આપણે વસ્તુ લીધી તો એનું પ્રતિબિંબ આવી રીતે કંઈક મેળવતા હતા, મતલબ આપણે ખાલી a નું પ્રતિબિંબ a ઉપર મેળવતા હતા, b આપણી પાસે ઓલરેડી ફિક્સ હતું. આ સ્થિતિમાં આપણે મોટવણી મેળવી અને બે વખત પ્રતિબિંબ મેળવવા પડશે. તો સૌથી પહેલા હું અહીંયા મોટવણી મેળવું છું. મોટવણી મળશે -12 by -60. તો આમાં મોટવણી કેટલી મળશે? -1/5, મતલબ -0.2. આ આપણને મોટવણી મળી. હવે આ મોટવણી માટે હું a' નું પ્રતિબિંબ મેળવીશ અને b' નું પણ પ્રતિબિંબ મેળવીશ અને a' b' વચ્ચેનું અંતર એ આપણને અંતિમ પ્રતિબિંબ આપશે. સૌથી પહેલા ફરીથી રિપીટ કરું છું, આ જે a' છે એ a' મુખ્ય અક્ષથી કેટલા અંતરે છે? તો આ અંતર કેટલું? 3 મિલીમીટર. તો આ અંતર 3 મિલીમીટર છે. અચ્છા, તો 3 મિલીમીટર એ b' છે, તો a' કેટલા અંતરે? તો આ આખું અંતર થશે 4 મિલીમીટર. આ જ કન્સેપ્ટ તમારા આ ક્વેશ્ચન ની અંદર નવો સમજવાનો છે કે જ્યારે બે મુખ્ય અક્ષ એકબીજા ઉપર સંપાત થતી ન હોય ત્યારે અંતિમ પ્રતિબિંબ કેવી રીતે મેળવવું. તો a' નું અંતર કેટલું મુખ્ય અક્ષથી? કેની મુખ્ય અક્ષથી જેનું પ્રતિબિંબ મેળવીએ છીએ એની મુખ્ય અક્ષથી a' નું અંતર, મતલબ એ વસ્તુ અંતર થશે 4 mm. તો હવે હું અહીંયા લખીશ m hi/ho. તો hi mho. તો hi કેનું? a બિંદુનું. તો hi એ કેટલું? તો m છે -0.2. ho છે 4 mm. તો આ આવશે -0.8 mm. -0.8 mm. મતલબ જે a' છે એ a' અહીંયા જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ ઉપર આવશે a' અથવા તો અહીંયા આપણે a' કીધું છે તો હું અહીંયા લખું છું a', અને આ a' નું જે અંતર છે એ અંતર આવશે 0.8 mm. અને ફરીથી b માટે વાત કરીએ, b' માટે. તો b' માટે શું આવશે? મોટવણી આપણને મળી છે -0.2 ઇન્ટુ આનું અંતર કેટલું છે? b' નું અંતર 3 mm. b' નું અંતર m hi/ho. તો ફરીથી અહીંયા લખશું hi mho. hi અહીંયા જો તમે ho ને માઈનસ લેશો તો આ જવાબ તમારો પ્લસ આવશે. એનો મતલબ આ મુખ્ય અક્ષથી ઉપર 0.8 mm. ફરીથી b' માટે વાત કરીએ, -0.2 ગુણ્યા -3 મુખ્ય અક્ષથી નીચેના અંતર છે એટલે મેં અહીંયા માઈનસ લખ્યા જેથી આપણને પ્રતિબિંબ હંમેશા અંતર્ગોળ અરીસા દ્વારા વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું મળે. એટલે વસ્તુ મુખ્ય અક્ષથી નીચે હતી તો એનું પ્રતિબિંબ મુખ્ય અક્ષથી ઉપર મળશે અને એ મળશે +0.6 mm. તો અહીંયા b' આવશે અને આ જે વસ્તુ છે એ વસ્તુનું ફરીથી ઉલટું પ્રતિબિંબ, એટલે આવી રીતનું આપણને પ્રતિબિંબ મળશે અને એ પ્રતિબિંબની લંબાઈ કેટલી? તો અહીંયા હું લખું છું a', b' is equal to 0.8 minus 0.6 is equal to 0.2 mm. તો અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવશે? આ આવ્યું 0.6 mm અને જે અંતિમ પ્રતિબિંબ મળ્યું તો અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ આવશે 0.2 mm. તો આ ક્વેશ્ચન થયો જે જ્યારે બે અક્ષ એકબીજા ઉપર સંપાત થતી ન હોય ત્યારે કેવી રીતે ગણતરી કરવી. તો લગભગ આ ક્વેશ્ચન બાદ હવે તમે અરીસાના સંયોજન માટેના કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ સોલ્વ કરી શકશો. તો તૈયારી કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી કંઈક નવી વાતો સાથે મળીએ છીએ.
તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.